ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું। તો આપણે સવારમાં આવી વાડીએ આટો મારવા। તો અવાજ કંઈક મસ્ત જોવે થઈ ગયા છે, મોટા મોટા બધા ધાણા અને થોડાક દિવસમાં આપણા ધાણા મસ્ત થઈ જશે અને દાણા ભરાઈ જશે, દાણા ચડવા મળ્યા છે। તો આવું જ કંઈક મસ્ત લીલોછમ વાડીનો નજારો થઈ ગયો છે અને આજે આપણે ધાણામાં વાળવાનું છે પાણી। તો બપોર પછી આવવાનું છે ધાણામાં પાણી। અને આવા જ કંઈક મસ્ત થઈ ગયા છે મારા મોટા બાપુજીના ઘઉં મોટા મોટા। અત્યારે ઘઉંમાં પાણી ચાલી રહ્યું છે, બપોરે ઘઉં પી જાય પછી આપણે ધાણામાં પાણી વાળવાનું છે। ઘઉં પાછળ હતા પણ તો એવો મસ્ત થઈ ગયા છે, થોડાક દિવસમાં નીકળી જશે। આ છે મારા મોટા બાપુજીની ડુંગળી લણાઈને થઈ ગઈ છે તૈયાર, હવે માર્કેટમાં લઈ જવાની હશે। તો આવી જ કંઈક મસ્ત ડુંગળી લણીને કરી દીધી છે તૈયાર। આ છે પાછતરા ધાણા, એ પણ મસ્ત થઈ ગયા છે। ડુંગળી જે લણવાની બાકી છે આટલી। મીઠો લીમડો પણ જો મસ્ત મજાનો થઈ ગયો છે। તો આવો જ કંઈક મસ્તીનો છે લીલોછમ મારા વાડીનો નજારો। હવે જઈએ આપણે જીરામાં આટો મારવા, જીરું શું કહે છે। તો મોટા બાપુજીને મરસી છે એ પાછી આવી રીતે શરૂ કરીને પાઈ દીધી છે, કહે છે પાછી કોળી જાય એટલે ઉનાળે મરસા આવે। તો આવી જ કંઈક રીતે શરૂ કરી મસ્ત મજાની મરસી પાઈ દીધી છે। ને મિત્રો હવે તો તડકા પણ એવા પડવા મળ્યા છે ઉનાળા જેવા, કારણ કે મહિનો આવી ગયો એટલે થોડી થોડી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। હવે થોડાક દિવસમાં મળશે પડવા તડકા। તો મિત્રો આવું જ કંઈક થઈ ગયું છે આપણું જીરું। હવે જીરામાં વરિયાળી બેહવા મળી છે, પણ હવે જો વરસાદની આગાહી આપે છે માતાજીની દઈએ વરસાદ ન આવે અને સારું અમને પાકી જાય તો સારું, કારણ કે વરસાદ કે વાદળાને એવું થતું હોય તો જીરું વહી જતું હોય છે। વરસાદની આગાહી કહે છે પણ જો માતાજીની દઈએ ન આવે ને અમને સારું પાકી જાય તો સારું। હજી તો કંઈ વાંધો દેખાતો નથી, પછી જેવી માતાજીની મરજી। મિત્રો એમ કે વરસાદને વાદળા થાય તો જીરાને બહુ નડતું હોય છે। તો કહે છે પહેલી બીજી ત્રીજીમાં વરસાદ થવાનો, જો માતાજીની દઈએ થાય નહીં તો આમદન પાકી જાય, પછી તો જે ભગવાને ધારી છે એ થશે। તો કાલે મળશું નવા બ્લોગમાં, ત્યાં લગી બાય બાય।